નમસ્કાર મિત્રો, જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચાર વિશે। દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 4 દિવસમાં દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ સમયગાળા દરમિયાન જોરદાર પવન અને વાવાઝોડા પણ શક્ય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદથી સવારે અને સાંજે થોડી ઠંડી પડશે। ગુરુવારના ભારે વરસાદ પછી શુક્રવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, પરંતુ વરસાદ પડ્યો નહોતો। જો કે તાપમાનમાં લગભગ 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો। હવામાન વિભાગે શનિવારે શુષ્ક હવાની આગાહી કરી છે, જેમાં વરસાદની શક્યતા ઓછી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન જોરદાર પવન પણ આવવાની શક્યતા છે। તે જ સમયે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હવામાન પ્રણાલી સક્રિય હોવાથી તમિલનાડુના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। બિહારમાં વરસાદે ભારે વિનાશ મચાવ્યો છે। છેલ્લા 2 થી 3 દિવસથી સતત વરસાદ અને વીજળી પડવાથી 19 લોકોના મોત થયા છે। તો મૃતકોમાં મુઝફ્ફરપુર અને જહાનાબાદમાં 3, બેતિયામાં 4, ભોજપુરમાં 2 અને વૈશાલી, નંદલા, ગોપાલગંજ, મોતીહારી, કિશનગંજ, મધેપુરા અને ખગરિયા જિલ્લામાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે। વીજળી પડવાથી લગભગ 15 લોકો ઘાયલ થયા છે। ભારે પવન અને વરસાદથી ડાંગર અને શેરડીના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ જ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।